ભવ્યજી આપણું આવનારું મૂવી આવી રહી છે વાટ લાગે શું કહેવા માંગશો? ટાઇટલ જોઈને લાગે છે કે ઘર ઘર વાટ લાગે શું કહેવાનું? ખરેખર એવું જ છે, જેવું નામ છે એવી જ અમારા બધાની પરિસ્થિતિ છે કે આ ફિલ્મના અંદર અમે જેટલા મિત્રો છીએ બધાની વાટ લાગી જાય છે અને કઈ રીતે એવા સિચ્યુએશનમાંથી બહાર નીકળીએ છીએ એવી એક મસ્ત મજાની મર્ડર મિસ્ટ્રી થ્રિલર સસ્પેન્સ અને આ બધું જ કોમેડીમાં વિણાયેલી એક મસ્ત મજાની ફેમિલી ફિલ્મ છે. એક્સપિરિયન્સ શેર કરો, કેવો રહ્યો? હજી શરૂ નથી થયું બેન, હજી શરૂ થશે. તો તમારી લાઈફમાં કઈ વાટ લાગેલી છે એવું કઈ એક્સપિરિયન્સ શેર? વાટ તો બેન રોજે લાગે છે પણ આ ફિલ્મના માધ્યમથી એવી વાટ લાગવાની છે કે બધાને યાદ રહેશે. ફિલ્મ એવું લાગે છે કે મસ્તીની મૂવી જે છે એની યાદ અપાવી શકે છે? ના, આપણે કોઈ ફિલ્મને બીજા કોઈ ફિલ્મ જોડે કમ્પેર મને નથી લાગતું કે અમને એવું દેખાય છે એવું. બટ આ ફિલ્મ મેં જેમ કીધું એમ કે સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રી અને એના સાથે કોમેડીનો એક સરસ જુગલબંધી થઈ રહી છે તમે કઈ ફિલ્મમાં. પાત્ર ભજવી રહ્યા છો? મારો આમાં જે કેરેક્ટર નેમ છે જેક છે. ફૂલ નેમ તો હમણાં ભૂલી ગયો પણ જય કિશન સમથિંગ ગાંધી એવું રાખ્યું છે. જેક નામ છે એનું અને એનું સબટેક્સ્ટ એવું છે કે જેક ઇઝ જેક ઓફ ઓલ અને હી કેન સોલ્વ ઓલ ધ પ્રોબ્લેમ્સ. અને આ વાટ લાગીમાં એની પણ કઈ રીતે વાટ લાગે છે એની જ મજા છે. થેન્ક યુ. મારું નામ સૈનિક શાહ. ગઈકાલે મુહૂર્ત કર્યું ચોર નંબર 1 એનું હું એસોસિએટ પ્રોડ્યુસર છું અને આજે કરીએ છીએ વાટ લાગી. વાહ લાગી એવું પબ્લિક કહેશે એવી ફિલ્મની કથા છે. ટ્રેજેડી કોમેડી ડે ટુ ડે લાઈફમાં શું હોય છે કેવી રીતે બને છે બધા ફિલ્મ જોવા આવશે અને લોકોને રિકમેન્ડ કરશે એવી ફિલ્મ છે આ વાટ લાગી. થેન્ક યુ. લગભગ 3 મહિના સુધીમાં થશે. પ્લાનિંગ એવું છે કે બંને ફિલ્મ 2 જૂનની આસપાસ રિલીઝ થશે અને ગુજરાતી ફિલ્મ જે અત્યારે સુંદર બની રહી છે એમાં 2 ફિલ્મ વધારે થશે. પબ્લિકને બંને ફિલ્મમાં અલગ અલગ સ્ટોરી છે, બંનેમાં મજા આવશે. ઇફોરિયો એન્ટરટેનમેન્ટ લિમિટેડની આ બંને ફિલ્મ બહુ સુંદર છે. ખાસ જોવા આવજો ચોર નંબર 1 અને વાટ લાગી. થેન્ક યુ. અમે લોકોએ યુએસની અંદર બી ઘણી ટ્રેજેડીઓ જોઈ, ઇન્ડિયામાં બી જોઈ, તો અમને એવું ગમ્યું કે આપણે કંઈક નવું લોકોને દર્શકોને બતાવીએ કે જેની અંદર ટ્રેજેડી તો થાય જ છે લોકોના જીવનની અંદર પણ એ સિવાય બી વાટ કેવી રીતે લાગે છે એટલે એનું ટ્રાન્સલેશન ઓફ એનો મતલબ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે ફિલ્મ દ્વારા. આ ફિલ્મ શું મેસેજ આપે છે? વાટ લાગી તો છે પણ પછી બેઝિકલી જે આપણા રૂટીન જીવનની અંદર જે કંઈ બી થઈ રહ્યું છે એમાં સરળતાથી આપણે કેવી રીતે અને શું કરી શકીએ એના ઉપર